hospital is led by Dr. Deepak Limbachia sir. એમનો 26 વર્ષનો અનુભવ છે ગાયનેકોલોજી ફિલ્ડમાં. He is known for his advanced laparoscopy and robotic skills, and these skills especially they are useful in endometriosis and cancer surgeries. જે ગાયનેકના કેન્સર સર્જરીઝ હોય છે, લાઈક ગર્ભાશયના કેન્સર, અંડાશયના કેન્સર, એ બધા સર્જરીઝમાં સરની માસ્ટરી છે. એટલે ટુડે વી આર વેલકમિંગ યુ ઓલ as we launch the India's latest Da Vinci XI robotic surgical system at Eva Women's Hospital. વન કંપની કહેવાય ડા વિન્સી એક્સઆઈ, જે 22 વર્ષ જૂની 22 યર્સ જૂની સૌથી પહેલી R&D વાળી કંપની છે. અને એનું લેટેસ્ટ વર્ઝન ડા વિન્સી એક્સઆઈ મોડલ આપણે લીધું છે. ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે પછી ચોકાર થ્રુ એ પેશન્ટમાં થાય. એકમાંથી એનો વિઝનવાળો કેમેરા સ્કોપ એ એમાંથી છે અને એનો કન્સોલ ત્યાં આવે. ત્યાંથી હું હેન્ડ મૂવમેન્ટથી અહીંયા ઇન્સાઇડ આઉટ કરી શકું. આ છે પેશન્ટ, જેમાં પોર્ટ્રેટ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કેમેરા હેડ છે, બધી વસ્તુઓ આમાં આવશે. ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આની ઉપર દેખાય. અને આમાંથી એના બધા ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને એક્સાઇટમેન્ટ એટલા માટે છે કે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા સિંગલ ડૉક્ટર, સિંગલ સ્પેશિયાલિટી. રોબોટિક વિશે તમે બહુ જ સાંભળેલું હશે, પણ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સિંગલ ડૉક્ટર અને સિંગલ સ્પેશિયાલિટીએ આટલું મોટું રોકાણ કરીને પેશન્ટના સારા સ્વાસ્થ્ય માટે આ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે જેથી કરીને રોબોટિક સર્જરી હવે ખાલી કોર્પોરેટમાં જ નથી કે આપણા ત્યાં બી થઈ શકશે. એટલે એનો ફાયદો દર્દીને પાસ ઓન થાય એના માટે. આ સારવાર આવતા અઠવાડિયાથી હોસ્પિટલમાં ચાલુ થશે અને દરેક દર્દીને આનો ફાયદો મળશે. રોબોટિક સર્જરી તમારે ત્યાં જ થાય છે કે બીજે ક્યાંય પણ થાય છે? ઘણી બધી જગ્યાએ થાય છે, કોર્પોરેટ હોસ્પિટલમાં બી થાય છે, બધે થાય છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. હું ડૉક્ટર દીપક લિંબાચિયા, ઈવા વુમન હોસ્પિટલ, સાયન્સ સિટી. સર, આ ટેકનોલોજી જે રોબોટિક સર્જરી ટેકનોલોજી છે, મશીન આવી છે, શું વિશેષતા છે એમની અને કેવી રીતે તબીબી સર્જરી સરળ રહેશે? હા, આ ડા વિન્સી એક્સઆઈ રોબોટિક સિસ્ટમ છે, જે ડા વિન્સી એક્સઆઈની લેટેસ્ટ ટેકનોલોજી આપણે ત્યાં ઇન્સ્ટોલ થઈ છે. આનાથી ઘણા બધા ફાયદા છે. મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, ફાસ્ટર રિકવરી રહે પેશન્ટને, લેસર બ્લડ લોસ રહે, અને એડવાન્સ ટેકનોલોજી છે, એનાથી અલ્ટિમેટલી એડવાન્ટેજ પેશન્ટને પાસ થશે. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ટેકનોલોજી. સર, આ તમે ટેકનોલોજી જે તમે કહો છો કે 15 દિવસનું જે સ્ટડી કર્યું, એ સ્ટડી તમે ઇન્ડિયા બેઝ કર્યું કે યુએસ બેઝ કર્યું? ઇન્ડિયામાં. સર, આ